તમારી ટાઈમિંગ શું હોય છે? એક કોણ હોય ક્રિસ્પી કોન છે. એમાં આ રીતના ભાજી કલાક કરવાની. ભાજી ગઈ છે, થોડી ડુંગળી ગઈ છે. સો આજે મારી પહોંચ્યા છે રાજકોટ, અને રાજકોટમાં અમે એક સર્કલ કરવા જેવું જોગી ભાજી છે. સો ચલો પૂછે અંકલને શું છે કેવી રીતે. અંકલ ક્યાં નામ આપતા? શું નામ છે તમારું? રાજેશભાઈ જોગી. રાજેશભાઈ જોગી. આ શું વેચી રહ્યા છે? એ ભાજી કોણ કહેવાય. ભાજી કોણ શું આવે? કોણ શેનો હોય અને ભાજી શું હોય? એટલે એક ટાઈપની ભાજી જ છે. ઓકે. એમાં મેંદાનો કોણ બનાવવાનો, એમાં ભરીને સર્વ કરવાનો. સર તીખું કરવા માટે લસણની ચટણી છે. આનાથી સ્પાઇસી વધારે થઈ જશે. જે લોકોને તીખું જોઈતું હોય એ લોકોને આ રીતે વધારે સ્પાઇસી વાળું અમારા માટે એક બનાવવાનું. ઓકે. તીખો કરું મીડિયમ? તીખો મીડિયમ રાખો ને, કારણ કે તમારે રાજકોટનું તીખું એટલે અમારું મીડિયમ બરાબર જ છે. એવું અમારે ઓવર તીખું થઈ જાય પછી. અને તમારી ટાઈમિંગ શું હોય છે? ટાઈમિંગ 5 થી 9. સાંજે 5 થી 5 થી 9. એક કોણ હોય ક્રિસ્પી કોન છે. એમાં આ રીતના ભાજી કલાક કરવાની. ભાજી ગઈ છે, થોડી ડુંગળી ગઈ છે, ફરી ભાજી ગઈ છે. અચ્છા, ભાજી એકદમ જ તમે જોઈ શકો છો ધુમાડા નીકળી રહ્યા છે. ફરી ડુંગળી ગઈ છે, થોડા દાણા ગયા. ઓકે. જે તમને કીધું કે હું રાજકોટમાં છું, અને રાજકોટમાં આ મારા હાથમાં છે. અત્યારે તમે જોઈ શકો છો ભાજી કોન. સો મારા માટે બી પહેલો અનુભવ રહેશે કે હું ટ્રાય કરીશ કે આ ભાજી કોન શું છે. એકચ્યુઅલી કોનમાં એક આલુ ટમાટરની મિક્સ સબ્જી જેવું દેખાતું, જે તમે વિડીયોમાં જોયું. લેટ મી ટ્રાય. હું ટ્રાય કરું અને તમને કહું મને કેવું લાગે. મસ્ત યાર. એમનો જે ટાઈમ છે ને સાંજે 5 થી 9, મને એવું લાગે કે 5 થી 7ની જે ભૂખ છે ને એના માટે બહુ જ ઓફ છે. તમે જ્યારે પણ રાજકોટ આવો છો, તો તમે રાજકોટ રહો છો, તો આ ભાજી કોણ ટ્રાય કરવાનું નહીં ભૂલતા. તમે ઓલરેડી ટ્રાય કરી લીધું હોય તમને કમેન્ટ કરીને જણાવો કે તમને કેવું લાગે છે. ये नहीं खाया तो क्या खाया? કેટલા વર્ષથી વેચો છો? અહીંયા તો હું 15 વર્ષ. 15 વર્ષ. અને જ્યારે વેચવાનું ચાલુ કર્યું ત્યારે શું ભાવ હતો? ત્યારે 10 રૂપિયા હતા. અને અત્યારે? અત્યારે 30 રૂપિયા. 30 રૂપિયા. અને અહીંયાનું સરનામું શું છે? અહીંનું સરનામું સંત કબીર રોડ, જલગંગા ચોક.